હવે આગળ વાત કરીએ તો નર્મદા જિલ્લામાં રાજ્ય કક્ષાની નેશનલ ફાયર ડેની ઉજવણી કરવામાં આવી। આજે દેશની સૌથી ઊંચી પ્રતિમાના પટાંગણમાં આ યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। દર વર્ષે 14મી એપ્રિલના રોજ ફાયર ફાઇટરો અને ફાયર સર્વિસના કર્મચારીઓની બહાદુરી, સમર્પણ અને બલિદાન માટે યાદ કરવામાં આવે છે। નર્મદા જિલ્લામાં રાજ્ય કક્ષાની નેશનલ ફાયર ડેની ઉજવણી સરદાર સરોવર ડેમ વ્યૂ પોઈન્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરવામાં આવી હતી। મુંબઈમાં 1944માં ડોકયાર્ડમાં આગ બુઝાવવામાં 66 જેટલા ફાયર જવાનોએ બલિદાન આપ્યા હતા, જેની યાદમાં આજે દેશની સૌથી ઊંચી પ્રતિમાના પટાંગણમાં આ યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ફાયર સર્વિસ ડેનો હેતુ નક્કી કરવામાં આવ્યો છે। ફાયર જવાનો લોકોની સુરક્ષામાં પોતાની સુરક્ષાની સલામતી પણ એટલી જ જરૂરી છે, માટે પણ એટલા જ જરૂરી છે। ડિરેક્ટર અનિલ કુમાર ચાવડાએ આ તબક્કે જણાવ્યું હતું, લોકોમાં આગ સુરક્ષા અને નિવારણ અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ માટે એક અઠવાડિયું આ કાર્યક્રમ યોજાશે। ફાયર ડેની ઉજવણીમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર VM સોલંકી, નાયબ સચિવ BS મિસ્ત્રી, સ્ટેશન ફાયર ઓફિસરો, ગુજરાતના જુદા જુદા જિલ્લામાંથી ફાયર કર્મી અને 4 પ્લાટૂન પણ હાજર રહ્યા હતા।